ઓબામાં લોબો થઈ ગયો કે તું ભલે ઓબો કરીને હું કરો છો યાર ઉલટો પાછો થોડો ઘણો ઓબો આવ્યો છે તે કોક 5 રૂપિયા હાથમાં આવ્યો એવું છે પેલા ભાઈને કીધું છે કે ભાઈ મારો ઓબો આવ્યો છે શું છે કા પાછો ઘેર રાખે તો વાંદરો લોહી પી જાય છે પણ પેલો ભાઈ કહેતો તો ભાઈ કાકા ઓબો સો જોઈજો પણ ઘેર સવારે થોડો ઘણો આવે જે વારી 4-5 હજાર રૂપિયા આવે તો વારી કોમમાં આવે આલી દેવું છે અને એને હાલસી તો કેરીઓ ખાવા તો મરશી કે પોણી મોણી તો શકો હજુ ભરેલું છે તો ઘેર આવીને તો પછી એ ડોવા બોવા પડી નાખી કદાચ પેલો વળી ભાઈ આવે તો વળી આલુ તો વળી 5,000 એટલા આવે તો એટલે કોમમાં તો આવું કે બીજું બધું થઈ પડશે પછી પરથી લુંકડીઓ જતી નહીં એંડોમાં માળા હવાનું કંટાળી જા અને દવાઈ જેટલા વખત છોટ કરાવે અરે જે થયું હોય થાય જ ના કોઈ સોટવી જ નહીં મારી hay અને રાયરામાં મોલા ખાઈ જાય કોઈ લેવાનું નહીં ઊંડી હેતી તો કંટાળી જા અને દવા સોટવાની લાવવાની બદલીમાં પીવાની લાવવી પડે હું થયું છે હું તો શું કરે મારા હારાનું અમે વરિયાળી શીખા સેવી સબ જોતા આદે નહીં બાજુ लेके जाएगा 2 दिन की जिंदगी है 2 दिन का मेला 2 दिन की जिंदगी है 2 दिन का मेला 10 વાગ્યા તો પેલો ભાઈ કહેતો કાકા હું વહેલો આવી ગયો હજી આવ્યો નહીં આ વળી બોનું તો હાથમાં આવે કે પાછી મોર આવી ગયો છે પાછી નેંજાની કેરીઓ બેસી જઈ છે પાછી બીજું હું આ વોદરો બગાડું નાખે રહી ઓય ભોર તો રાખે કે કાકા અલે આવી ગયો ભાઈવન માન હું તમે કીધું હું કમ્પ્લીટ ટાઈમ આવી ગયો બરાબર જોઈ લે આવો આરે છો આરે કરતા તો હું કોઈ બીજા બધું થોડું અરખું વાંચતા ખાલી છે પણ આ તો અનેક કેરીઓ પાછી મેઠી છે ગુલાબી જેવી પાછી કેરીઓ છે મેઠી પૈસા મેઠા જ લેવાના છે તમારે હા પણ એ વાત સાચી છે કે પૈસા મેઠા લેવાના છે પણ સારી કેરી છે એમ હા શું કહો શું સમાય કોઈ ના લે કાકા એ તો કેરી વાબો જોઈએ ઓબો ઓન હાલવાનો તો કે ઓ કેરીઓ મુકો રાખવાનો છે કે તો પછી તાર હું અબો તાલો પર ઓદળો ખંચેડી નાખી ના કરતા તે મન તો પૂછ્યો નહીં બધી કે મને બાબુ હાલ દેવ છે અલ્યા પણ તને હને પૂછવાનું તારો આમાં હું તારા બાપનો છે બાબો પણ બેહન યારો છે જો પેલા અલ્યા સોકણ યારો છે બાદ છોકરી આ બેહન હેઠાવસી નહીં જોજે સોકણ હેઠાવસી છે તારા હેઠો તો તો ઉપરથી નેકો કરતો હેરતો નજીક આવી ગયો છે અને હેઠો કરી રહ્યો છે તું મારો હેઠો આટલા આવે છે યા બધા હેરી જ નહીં મી ઓ કાકા શું કરું છું તું ભાઈ ના વાતો માં ના પછી તું જતો રહે બાબો કર્યા કર તું 1000 રૂપિયા દઉં 1000 રૂપિયા ના 2000 રૂપિયા અલે ભાઈ તું ને કોણ કરજે યાર પણ ભાઈ તું ને કર તારા સોકણ વકન ભાગ છે હિતર માં વચ્ચે બાબો છે મારો ભાગ આવો પૂછા કર ના પૈસા તે બે જણા ભેરા થઈ કમ્પ્લીટ કરો ને બસ જતો રહે તારી બધી માથાકૂટ કર્યા કર જજે ઓછી એ તું આ ગાને કે તને દેવાડીઓ માં બોલો હું નહીં તમે બે જણા ભેગા થઈને પછી મને કહ્યો એટલે પછી હું ફરી જાય હો એટલે મોર આવ્યો અરે ભાઈ એના વાદે સરી એનો ભાગ નહીં હોય કે એનો તો સો હેઠો રાખો તો રાખો છે કે રે પાડે નહીં તારા પૈસા માથા પડવા તો રાખ તું જા બોનું આલીને જા પૈસા તમે થોડા મને આલ્યો પાછા એના વાદે ના રહેવાનું યાર પૈસા મને આલવાના કરો તમે તાર કમ્પ્લીટ રેડી કરીને પછી હું આવું મારો ભાગ છે એમના માલ તારા તો ભાગ હોય કર આ હું સર જોજે આ વસ્તુ આ બોન છે એટલા સર આ જો આ બધું થોડું મેં હેડી નાખી આટલા સુધી અલે તારા તો શેઠ આટલા બોન છે ઓબો આખો મી આ ઉછેરો છે તો એમને ઉછેરો હાલ્યાથી મી પણ અડધો ભાગ મારા આવાજ સભ્યા જો બોલે બતાવું બતાવે છે તાર તું કહું છું અછી હવે નાહી જા ના કે ધોલો માં ધોત પડી જાય હું ધોત પાડી નાખ્યું અડધો ભાગ માણો છે મને પૂછા કે હાલતો ના પાછો જો તને કહી દીધું થોડો માંથી કપાઈ હાલ દઉં હા કાપી નાખજે તું તાર એમાં તારા હાલો ભાગ ચાલે આ હેઠો તું જો આ હેઠો કાકુનો છે એ તો આ છે તમે બોન પેલા સોમાં આમ હેર્યું તું ને એ વખત થોડું હલી જ ખબર છે હેરી તો મીસો હેરી તો આ હેઠો તો જો મારો હેરવામાં તું હેરી મોય આવ્યો છું એ તો મારા તો એટલા બરાબર છે તારો શું મોય ઓબો આવી ગયો તારો હાલો ભાગ લે તું ભાગ તો મારો આવાજ કશે એમ ના પેલા બે લેબડો પાડેદાર હું આવ્યો તો પણ મને પૂછા કર હાલતો ના પાછો જો મારા જેવો કોઈ ખરાબ નહીં પાછો એટલે તું તો છેલ્લો ખરાબ હોય તારા કરતા હું ખરાબ છેલ્લો હું કઈ નાખી તું તું હું કઈ નાખી લે તું કઈ નાખે અલે હું નહીં પૂછી માર બાપરે મોટું છે એટલે હા ધોયો તો ઓબામાં લોબો થઈ ગયો કે તું અલે અલે ઓબો કરીને હું કરો છો યાર લલ્લા કરો મને પૂછા કે લે ઓબો આલ દીધો છે પેલા આલ દીધો છે મને પૂછ્યો નહીં મારો ભાગ સમય અડધો અલે પણ અરે હેઠો આખો મારામ છે એનો હેઠો હેડી આવ્યો છે કે ઓબો મારો છે હું લેવા લલ્લર કરો કાપી ના વેચી મારો
પણ આ તો વેસે મને પૈસા નહીં હાલે પાછો આ તો ખબર નહીં તને મારા પૈસો છે એવું ના અલ્યા કરવાનું પણ હોય યાર. તારા હોમ ભાગ હાનો લે તારા પણ તારા વેચવા હોય તો બે જણ પૂછીને પેલા મપાઈ જો પછી વેચ નકર તું ના મપાવ તો હું પૈસા તારા જેટલા આવશે ને એટલે પેલા બોલાય પૈસા હું આલે તને પૈસા તો પૈસા પણ ઓબાની કેરીએ નહીં મારે કેરી હો રાખજે પાછો હા તામ તું એ તું વેચ પાછા પડે તો મને હો રાખજે તારે તો ખોટો દારો આવી જાય કોક દારો હો આઈ તો જા તું તારે તો ભગવાન બધાને જોઈ રહેશે જે હાલ એ તો ભગવાન જોવા જ છે કે ભગવાન ક્યાં દાડો લીધો તો લે? આટલા વર્ષે એવું કરો છો તમે બે જણ બધાને જો હું જઉં છું અને તારા વાદે મારા ઝઘડા કરવા જ નહીં વધારે હું નેકર હેડે હું હવે રોજ આખો દાડો તાલ લીધો તમને ખબર જ નહીં પડતી અલે પણ યાર હું કઉ છું ઓબો કેટલા વર્ષથી હું કેરીઓ બેરીઓ હું ઉતારું છું અને આજ આવી જાય કે ઓબો હાલ દીધો અને હેઠો પાછો ઘણો આગો છે વસી બોન મારેલું છે કે આ ઓબો ચાંદનું કીધું કે ઓબો મારો છે એને બે લેબડા પાડ્યા તો હું નતો બોલ્યો હું લેબડા તારા છે બરોબર એટલે ઓબો મારો છે એટલે મારું કે બોલવું પડે અને હું ભાગ લેવાય છે લેબડા હું ભાગ લીધો હોય તો આટલા વર્ષે એમ નતા એ તો કહું છું અને હું આવી જાય ગોમા કોની વાત કરી કે ઓબો હાલ દીધો રાવતાજી બે ચાર માણસ ભેરા કરીને એનો નિકાલ લાવી દે ના હોય તો ઈવોને ખબર પડે તારે. ના હાલી જ દેવું પડશે આ તો કેરી છે વેરી છે પાછી અને હેઠા પાડોશી હેઠા પર ઝાડ જોવું નહીં તાન વેચી મારવાનું ના હોય તારું તમને ઓબા લખ્યું લડવાનું હું મિત્રો પાસે જોયું કે પાછો તમે હેઠા ઉપર ઓબા કે ઝાડવા લડતા ના પાછા કે કેમ કોઈ મજા નહીં લડવામાં પાછી તાન. આ તો અમારે યારો નહીં કે અમારે પોતાનો નહીં આ તો વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે કે ઓબા લખ્યું લડવું નહીં ખોટો કજ્જો કરવો નહીં અને ઓબાની કેરી તો હવ ખાય વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો.